ભાઈ રેડી ના બેસ બટલ સર એટલે અત્યારે બુલેટિન ચાલુ છે સર અત્યારે આપણે કોઈ કાર્યવાહી ચાલુ જે પાલડીમાં કાર્યવાહી કરવામાં આવી શું વિગત છે શું કાર્યવાહી અત્રેના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ, જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સાહેબ, એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે. આખો બનાવ શું બન્યો હતો? મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસે એમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા. આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થઈ હતી. જે યુવતી છે તેનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું. તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. અચ્છા, યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂકી હોય તેવું કંઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં એવો ગણગણાટ છે કે આ મહિલાની આવી ટેવ છે, અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે. એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે. અચ્છા, મહિલાની એની પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ. આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? કારણ કે ગઈકાલે 3 કલાક સુધી પાલડી પોલીસ સ્ટેશનમાં બેસ્યા બાદ તેની ફરિયાદની અરજી લેવામાં આવી હતી. ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી, તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે. લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે, અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ. સાહેબ, એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલે એક ડ્રાઈવ યોજી હતી, મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે. બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન, આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ. કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, શું સૂચન કરી રહ્યા છો? પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. આ બાબતે જ્યારે બોડી ઓન કેમેરા ચાલુ હતા કે બંધ? એ બાબત તપાસનો વિષય છે. કેમ શું ત્યાં ઘટના બની, કોઈ તપાસ કરી ગઈ બોડી ઓન કેમેરામાં? એ ચાલે છે, ઘટના તપાસ ચાલે છે. સર, એક નાણાકીય હિન્દી પણ